ઝઘડિયા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણી સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવતા ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો। સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને જણાવ્યું છે, જેમણે લોકસભા ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું હતું તેવા હોદ્દા મળવા સામે મનસુખભાઈએ વાંધો ઉઠાવ્યો। ખેદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે વર્ષોથી સંગઠનમાં મહેનત કરી રહેલા કાર્યકરોની અવગણના કરવામાં આવી, જે ચલાવી નહીં લેવાય। ભાજપ દ્વારા 8 તાલુકા 4 શહેર નોટિફાઈડ એરિયાના પ્રમુખ ગતરોજ કરાય છે વરણી। ઝઘડિયા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સંદીપ પટેલ પર એટ્રોસિટી એક્ટનો ગુનો પણ નોંધાયો। આદિવાસીઓની સાથે કેવી રીતે ન્યાય થશે? પ્રદેશ ભાજપ ભલે ઝઘડિયાના પ્રમુખના બદલે કે ના બદલે મેં મારી રજૂઆત પ્રદેશ સુધી પહોંચાડી દીધી હોવાનું જણાવ્યું। વધુમાં એમ પણ જણાવ્યું છે કે જ્યાં સુધી મનસુખ વસાવા છે ત્યાં સુધી ઝઘડિયા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જ ભગવો લહેરાશે। પ્રમુખ વરણીમાં પ્રદેશમાં સ્થાનિક નેતાઓ ભમરાવ્યા ના પણ સંદેશ આક્ષેપ કર્યો છે। લોકસભામાં પણ આજે ઝઘડિયાના નેતાઓએ મારા વિરુદ્ધ ગયા હતા અને તે મને હરાવવાની કોશિશ કરી હતી। આજે ઝઘડિયા જે પ્રમુખ બન્યા એમના સંદીપ પટેલનો તમે નિરાશા વ્યક્ત કરી છે, વિરોધ કર્યો છે, શું છે આખી મેટર? કેમ વિરોધ કરવામાં આવ્યો? સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખોની વરણી થઈ રહી છે। બધી જગ્યાએ ખૂબ સરળતાથી સ્થાનિક લોકોના અભિપ્રાયને લઈને નિરીક્ષકોએ પ્રદેશની જે રિપોર્ટ આપ્યો એના આધારે ખૂબ સારી રીતના આખી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે। ભરૂચ જિલ્લામાં પણ આખા મારા લોકસભા વિસ્તારની અંદર એક તાલુકાના શહેરમાં નિર્વિવાદ રીતના તાલુકા પ્રમુખો અને શહેર પ્રમુખની વરણી થઈ છે, પરંતુ ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે। ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે। જે સંદીપ પટેલ જે ફૂલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે, પાર્ટીમાં એનું કોઈ જ યોગદાન નથી, આ ગામ પૂરતું છે। ઝઘડિયા એવો તાલુકો જે છે કે ઘણી બધી રીતના ઘણા પરિબળોની સામે ફાઇટ આપવું પડે છે, સંઘર્ષ કરવો પડે એવો તાલુકો છે ને ત્યાં મજબૂત માણસ જોઈએ। ને જે પ્રકારની ઝઘડિયા તાલુકાને આખી જે વસ્તી જે છે સૌથી વધારે આદિવાસી છે, બીજા નંબર પટેલો છે અને ક્ષત્રિયો છે। આ 3 સમાજમાંથી પ્રમુખ બનાવવો જોઈતો હતો, જ્યારે સંદીપ પટેલ એ પટેલ નથી, અન્ય જ્ઞાતિમાંથી આવતી જે પણ હશે, પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી। અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે, ખાણ ખનીજ જેવા લોકો સાથે એ સંકળાયેલો છે અને આને તો એક મોહરું બનાવ્યું છે, પણ આ લોકોએ એને પ્રોજેક્ટ કર્યો છે અને તાલુકાના કેટલાક લોકોએ આગેવાનોએ એનો હાથો બનીને એ નામ ઉપર મૂક્યું છે। લોકસભાની ચૂંટણીમાં પણ આ સંદીપ પટેલનું ગામ જોજો, ત્યાં ભાજપને માર પડે છે। મારા 2 થી 3 કાર્યક્રમો વિસ્તારમાં થયા છે, સરકારી કાર્યક્રમો, ત્યાં પણ એમની ઉપસ્થિતિ નહોતી। એમના ગામમાં મારો કાર્યક્રમ હતો સંસદ સભ્ય તરીકે મારો પ્રવાસનો, તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા। તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી, વિચારધારા ભાજપની છે જ નથી। તો આવનારા દિવસો ઝઘડિયા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે, બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે। આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે। એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે અને જો આમાં સ્પષ્ટ કહેવું પડે, બદલે ના બદલે એ પાર્ટીનો વિષય છે, પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે કે આમની સામે મને નારાજગી, મને એકલી નારાજગી નથી, ઝઘડિયા તાલુકામાંથી ઘણા બધા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે। નિરીક્ષકોની સમક્ષ રજપૂત સમાજમાંથી, પટેલ સમાજમાંથી નામો આવ્યા હતા, આદિવાસી સમાજમાંથી નામો આવ્યા હતા, એમાંથી નામ બનાવ અને જૂના માણસો, પાર્ટીના જૂના માણસો જે તે સમયે બીટીપીની સામે અને કોંગ્રેસની સામે સંઘર્ષ કરનારા લોકોના નામો અમે આપ્યા છે, તે નામ નથી આવ્યું। અને આ એક ભલતું જ નામ આવ્યું, એની સાથે મેં નારાજગી વ્યક્ત કરી છે। બીટીપીનો જૂનો કાર્યકર છે એવું લોકો કહે છે અને એની સામે ગુનાઓ પણ નોંધાયા છે। એની સામે ગુના નોંધાયા છે, એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધાયો છે, બીજા પણ 2 થી 3 ગુના નોંધાયેલા છે અને
ત્યાં હું જ્ઞાતિ જાતિમાં પડતો નથી, પણ આદિવાસીની વિરોધની માનસિકતાવાળો માણસ છે આ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.